ઊંધા ગેસની સમસ્યામાં દરેક વ્યક્તિ એવું જ વિચારતા હોય કે મને હાર્ટ એટેક આવી જશે તો એને નબળા વિચાર આવવા માંડે અને વિચારવાયુની દવા અને માનસિક દવાઓ સુધી ડૉક્ટર એને શરૂ કરાવી દે. ખરેખર આ રોગ માત્ર ને માત્ર પાચન શક્તિ સાથે સંબંધિત જ રોગ છે. પાચન બગડશે એટલે તમારા આંતરડામાં જરૂરી કેમિકલ નહીં બને અને એ કેમિકલ ન બનવાને કારણે તમને વિચારવાયુ જેવા લક્ષણો જોવા મળશે, પણ હકીકતમાં આ વિચારવાયુનો પ્રોબ્લેમ નથી. એનું જીવતું જાગતું ઉદાહરણ આપણી સાથે આજે છે ઈશ્વર સાહેબ, કે જેમને આ પ્રોબ્લેમ હતો, આપણી સારવાર કરી, માત્ર ને માત્ર 1 મહિનાની સારવારથી એમને સંપૂર્ણપણે અત્યારે સારું છે. આજે આપણે એનો અભિપ્રાય લેશું કે એમને પહેલાં શું હતું ને હવે કેવું લાગે છે. જય શ્રી કૃષ્ણ ઈશ્વરભાઈ. હાજી સાહેબ, નમસ્કાર. સાહેબ, શું તમને તકલીફ હતી? કયો સાહેબ, મને છે ને પેલા ઊંધો ગેસ ચડવો, ચક્કર આવવા, માનસિક ને પરસેવો ને પછી આમ કંઈ ગમે જ નહીં સાહેબ, બેચેની રહે આપણાને અને છાતીમાં દુખાવો થાય, એમ થાય મને અટેક આવી જશે, આમ બીક લાગે આપણાને કે હમણાં અટેક આવી જશે. મેડિસિન લેવ બહાર લોકલ દવાખાનાને, ત્યાંથી સારું રહે. પછી પહેલાં જેવું હતું ને એવું થઈ ગયું. સાહેબ, તમે ક્યાંથી આવો છો? સાહેબ, હું ગામ મારું જહુરપુરા, તાલુકો શંખેશ્વર, જિલ્લો પાટણ. સાહેબ, તમે ત્યાંથી એટલે સુધી દૂર આવ્યા હાજી તો તમને કઈ રીતે ખબર પડી કે આપણે આવી સારવાર થાય છે? સાહેબ, મેં આપના ફેસબુકના માધ્યમથી મને જાણ થઈ આપના. એમાં જે રીતે દરેક પેશન્ટને સારું થતું, હાજી સાહેબ, ઊંધા ગેસના આપણા હજારો પેશન્ટ મળતા, તમને એટલું જ સારું લાગ્યું? ના, મેં આપના બધા વિડીયો જોયા, બધું જોયું, વેરીફાઈ કર્યું વ્યવસ્થિત બધું. પછી મને એવું લાગ્યું દવાખાનું સાહેબ આયુર્વેદિક વ્યવસ્થિત છે સાહેબ. તમને કેવું લાગ્યું? મને તો સાહેબ 100% ફાયદો છે, સારામાં સારું. પહેલાં જે તકલીફ થતી એના માટે તમે ડૉક્ટરને મળતા, તો એની દવા કેટલી ડૉક્ટરને મળ્યા છો ને કેવી દવા કામ કરતી? સાહેબ, ડૉક્ટરને તો મેં પેલા 5 થી 7 દવાખાને બધે બતાવરાયું, પણ જ્યાં સુધી સાહેબ મેડિસિન આપે ત્યાં સુધી સારું રહે, પછી હતું ને એવું થઈ જાય. બસ મેડિસિન બંધ થાય તકલીફ એવી ને એવી જ થઈ જાય? હાજી સાહેબ. હવે તમે મને એ કહો કે તમને છેલ્લે ડૉક્ટર એમ પણ કહેતા કે તમે માનસિકના ડૉક્ટરને બતાવો, એવું કહેતા હતા? એવું એ કહેતા હતા ડૉક્ટર, અને પછી કે તમે છેલ્લે તો એવું કીધું પાટણ પણ આપને બતાવવું પડશે માનસિકનું કીધું હતું ડૉક્ટર. બરાબર. હાજી. હવે તમે મને એ કહો સાહેબ, તમે જે આવડા બધા સમસ્યાથી પરેશાન હતા ને આપણી દવાથી જેમ પાચન સુધર્યું ને તમને સારું લાગ્યું, તો શું તમને લાગે તમને કંઈ માનસિક રોગ હતો? ના સાહેબ, મને અત્યારે તો કંઈ નહીં, ફ્રી માઇન્ડ થઈ ગયો સાહેબ, વ્યવસ્થિત જે પહેલાં જેવું હતું એવી રીતનું થઈ ગયું. વચ્ચે તો પણ બેચેની કંઈ ગમે જ નહીં, આમ વિચારવાયું ને પછી પેટ ફૂલાવું, બધું બહુ સમસ્યા રહેતી સાહેબ. પણ જ્યારે પેટનો કેસ વધે ત્યારે તમને વિચાર વધતા હતા? બરાબર. હાજી. એટલે હવે તમે મને એ કહો કે આટલા લાંબા સમયથી તમે અલગ અલગ દવાઓ લેતા હતા, પરેશાન હતા, આપણી પાસે આવ્યા, આપણે અત્યારે જે છે રેગ્યુલર આપણી પંચકર્મ સારોની ટ્રીટમેન્ટ તમને હમણાં જે છે તમારી 1 મહિનાની સારવારથી તમને કેટલા ટકા સારું લાગે? સાહેબ, મને છે ને એ સારવાર દરમિયાન મને તો એવું જ લાગે 80 થી 85 90% સુધી સારું થઈ ગયું, પહેલાં જેવું વ્યવસ્થિત થઈ ગયું સાહેબ. બરાબર. પાચન કેટલું સુધર્યું? પાચન એ 100% સુધરી ગયું સાહેબ. બરાબર. હવે તમે જેમ પહેલાં તમે કહેતા કે પેટ જમવાથી પછી પેટ ભાર થઈ જાય છે કે ભાર લાગે, એવું કંઈ લાગે છે હવે? ના, અત્યારે નહીં લાગતું. પહેલાં સાહેબ થોડું જમો અને પેટ ભારે ભારે લાગે, અને પછી આમ પેટમાં આમ કંઈ ગમે નહીં ને આમ ગેસ થતો હોય ને એવું લાગે, પછી ગેસ થાય ને પછી આમ ભારે ભારે લાગે, પછી એના લીધે છાતીમાં સાહેબ દુખાવો થાય. અને પહેલાં તમે જે આ સમસ્યાથી પરેશાન હતા તો તમને કેટલા સમયથી આ રોગ સતત હેરાન કરતો હતો? આશરે કેટલા સમયથી? સાહેબ, આશરે મારા લગભગ 4 મહિનાથી આ રોગની સમસ્યા હતી. અને એની સાથે જ્યારે ગેસ ઊંધો ચડે તો તમને શું લાગતું એમ? સાહેબ, ગેસ ઊંધો ચડે એટલે શું થાય આપણને, આમ પહેલાં તો લો બીપી થઈ જાય, ચક્કર આવે ને એમ થાય હમણાં અટેક આવી જશે, તાત્કાલિક દવાખાને જવું પડે. રાત્રે જવું પડે, કોઈ પણ સમયે જવું પડે. તો પછી તમે ECG ને બધું કરાવતા? હાજી સાહેબ, ECG નો રિપોર્ટ કરાવરાયો તોય નોર્મલ આવ્યો, પછી કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવ્યો તોય નોર્મલ આવ્યો. તમામ રિપોર્ટો બધા નોર્મલ આવે, પણ તકલીફ એમને એમ રહે? તકલીફ એમને એમ રહે સાહેબ. પછી ગોળી ખાવ ત્યાં સુધી જ ગોળીનો પાવર હોય ત્યાં સુધી સારું રહે, પછી હતું ને એવું થઈ જાય. આપણી દવાથી હાલ કેટલું સારું લાગે? આપણી દવાથી સાહેબ અત્યારે તો મને છે ને પહેલાં જે 100% ફાયદો થઈ ગયો સાહેબ. પહેલાં કરતાં ઘણું શરીર. અને સ્ફૂર્તિમાં એમાં કેટલો વધારો? સ્ફૂર્તિમાં સાહેબ મારે જો શરીર વધારે હતું તો બોડી મેન્ટેન થઈ ગયું અને શરીરે મેન્ટેન થઈ ગયું અત્યારે. અને શરીરમાં તો પહેલાં કરતાં શરીરમાં સ્ફૂર્તિ સારી લાગે છે? હાજી સાહેબ. તમે સાહેબ મને એ કહો કે તમે 4-5 ડૉક્ટરને અલગ અલગ બતાવ્યું હશે. હાજી સાહેબ. આપણી દવાથી જેટલું સરસ રાહત થઈ એટલી ક્યારે રાહત થઈ છે? ના સાહેબ. આપણી દવા જેવી લાગુ પડી ક્યારે લાગુ પડી છે? ના સાહેબ. હવે સાહેબ, તમે લોકોને શું કહેવા માગશો, જે લોકો બિચારે હેરાન હોય, જે લોકો એવું વિચારતો કે આ મને વિચારવાયું થઈ ગયું છે, મને માનસિક ડૉક્ટરને બતાવવું પડશે, એવા લોકો માટે તમારો કેસ છે ને એ પ્રેરણારૂપ છે, તમે એને શું સંદેશો આપશો? હું તો સાહેબ એવું કહેવા માગું છું, મને ફેસબુકના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી વિડીયો મેં જોયા, મને પછી ખબર પડી. પણ સાહેબ એક વસ્તુ મેં જોયું, અહીંયા આયુર્વેદિક દવાખાનું મૂળથી ને જ આમ જડ મૂળથી ને જ આપણો નિરાકરણ લઈ આપે. પેલી દવા લો ત્યાં સુધી પાવર રહે સાહેબ. એટલે હું તો એવું કહેવા માંગુ કે પંચકર્મ જે આપણું હોસ્પિટલ છે ને, આટલામાં નંબર 1 હોસ્પિટલ છે સાહેબ. અને એની સારવાર લેવી જોઈએ. હું તો એવું કહું, કોઈ એકવાર આવશો તો પછી એમને બીજાને અનુભવ થશે. મેં તો અનુભવ કર્યો, મને તો 100% રિઝલ્ટ મળ્યું સાહેબ. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો
10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. અને તમારો જે આ વિડીયો છે ને સાહેબ, એ લોકો માટે પ્રેરણારૂપ બનશે. તો આપણે આ વિડીયો જે છે એ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? હાજી સાહેબ, મૂકી શકાય. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. હાજી સાહેબ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.